ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે સુનિલ ચાવડા. સુનિલ ચાવડા વજનિક તરફથી ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ સુનિલભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકતા હોઈએ છીએ એની પહેલી કમેન્ટ આપણે લેતા હોઈએ છીએ. તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આજે આપણે મૂક્યું છે મેથી મટર બેસનનું શાક. એકદમ મસ્ત શાક બન્યું હતું એમ. તો થેન્ક યુ, તમને ગમ્યું એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે વીણા પંડ્યા. બ્રેડના ગુલાબ જાંબુ આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે. ખૂબ જ ફાઇન રીત છે, વેરી નાઇસ એમ. ઓમ નમો નારાયણ વીણા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે બ્રેડના ગુલાબ જાંબુ બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરી કે વેરી ફાઇન એમ, સરસ રીત છે એમ. તો બ્રેડના ગુલાબ જાંબુ તમને ખાવાથી ખબર જ નહીં પડે કે આ બ્રેડમાંથી બનાવ્યા છે. જે રીતે આપણે બહારના પ્રસંગમાં જાંબુ ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે અને એટલા મસ્ત બનશે ને એકદમ સિમ્પલ તરીકાથી એમ. આપણે ઘરમાં જેટલા લોકો આવ્યા હતા બધાય આવીને બધાય ચાખી લીધું. છેલ્લે ત્યાં કીધું હોય કે બ્રેડમાંથી બનાવ્યા છે એમ. હા, તો બધાએ બહુ પસંદ કર્યા. તો થેન્ક યુ. તો જ્યારે ક્યારેય મીઠું ખાવાનું મન થાય તો એ રીતે બ્રેડ પડી હોય તો આપણે ઘરમાં બનાવી શકીએ એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં આઈડી જ છે, ખાલી નામ નથી. લીલી હળદરનું શાક આપણે બનાવ્યું તો એમાં કમેન્ટ કરેલી છે કે સુપર રેસીપી એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે લીલી હળદરનું શાક બનાવ્યું તો એમાં તમે કમેન્ટ કરેલી છે. તો અત્યારે શિયાળો છે અને લીલી હળદરની સિઝન છે, તો આ રીતે તમે શાક ઘરે બનાવી શકો એમ. તમને ગમી, તમે કીધું સુપર રેસીપી એમ. તમે રાજકોટ બનાવી હતી, યાદ હોય તો 2-3 વાર બનાવી હતી. હા, અને એકદમ હેલ્ધી શાક છે આ, અને ઘીમાં બનતું હોય છે. અને શિયાળામાં હળદર બહુ સારી એમ. તો અત્યારે લગભગ બધાને આ રીતે હળદરનું શાક સજેસ્ટ થતું હોય છે. તો ઘણા કમેન્ટ કરતા હોય કે લીલી હળદરનું શાક સરસ બન્યું એમ. તો તમે બધાય ચોક્કસ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું એમ. ને હજી છે માતાશ્રી, આપણને આમાં અરુસ કિચનમાં દેખાડે ને કે કેવી રીતના લોકો જોઈ છે વિડીયો. ને હળદરનું શાક, પછી આમળા કેન્ડી, આવી જે બધી રેસીપી છે ને એ બધી લોકો વોટ્સએપમાં એકાબીજાને મોકલે છે ને એમ કરીને મળે કરે છે. હા, એ દેખાય આમાં. હા, સિઝન પ્રમાણેનું હોય ને એટલે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમને લીલી હળદરનું શાક ગમ્યું એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં મીટોપ લખેલું છે, નામ એ રીતનું છે. તો ખજૂર બિસ્કિટ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે હું આજે જ બનાવીશ એમ ખજૂર બિસ્કિટ. તમારી બધી રેસીપી હું જોઉં છું અને સરસ છે. અને શિયાળાની રેસીપી હોય હવે તો વિડીયો મૂકજો એમ. શિયાળાની રેસીપી હોય તો. ઓમ નમો નારાયણ અરુણાબેન, સુરત. તમે ક્યાં એરિયામાં રહ્યો છો એમ. તો ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ખજૂર બિસ્કિટ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. તો આ શિયાળાની એક રેસીપી છે. શિયાળામાં આપણે આ રીતે ખજૂર રોલ બનાવી, ખજૂર બિસ્કિટ એ રીતે બધું બનાવતા હોય છે. ખજૂર પાક તો આપણે એ બધું બનાવેલું છે અને એની પ્લેલિસ્ટ તમને મળી જાય. આપણે શિયાળાની ઘણી બધી વાનગીઓ બનાવી છે, ઘણી બધી છે એમ. તો હું આશા કરું છું કે તમને ગમશે. દેવરાજને બહુ ભાવે ખજૂર બિસ્કિટ, એને બહુ ભાવે ખજૂર બિસ્કિટ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે ને તમે જોવો છો એમ. ને જે એડ્રેસનું કીધું છે તો સોરી, એ તો આપણે એમ સોરી. પબ્લિકલી આવી રીતના શેર કરવું એ નો સારું. હા, તો સોરી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પ્રતિમા કાનાડિયા. સુવાની ભાજીના થેપલા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. અરુણાબેન, યોર ઓલ રેસીપી આર બેસ્ટ. The suwa thepla is so healthy. Thanks for making it. Out of 2 food channel, your is best. The way you speak calmly, and your son is taking video so professionally. Your kitchen is very clean and enjoy watching your cooking. Please keep it up. Thank you. ઓમ નમો નારાયણ પ્રતિમા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને સુવાની ભાજીના થેપલા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી હતી તમે. તો બધાને બહુ ગમ્યા સુવાની ભાજીને. અત્યારે શિયાળો છે ને સુવા ભાજીની સિઝન છે એમ. અને તમને ગમી રેસીપી. ઘણા બધાએ બહુ કીધું હોય કે એકદમ હેલ્ધી કહેવાય એમ, કે એમને ભાજી છોકરાઓ ન ખાય. અને ઘણા એ રીતે કમેન્ટ કરી મેં કે તમે તમારી અર્પિતાને એક કમેન્ટ વાંચી હતી મેં કદાચ
કે તેલવાળું તમે થેપલા આપો છો એમ. તો મારો બાબો 3 વર્ષનો છે, તો હું એ કમેન્ટ મારે રહી ગયા આમાં કદાચ. તો તમે છોકરાઓને આ થેપલા આપી શકો, તમે તેલની જગ્યાએ ઘીમાંય બનાવીને આપી શકો એમ. હા, છોકરાઓને આપી શકીએ આપણે. એમાં વધારે તેલ તો નાખતા ન હોય, અને મને છે ને આપણે ડૉક્ટરે શું કીધેલું છે, અર્પિતાના જે ડૉક્ટર છે ને એને શું કીધું છે કે તમે ટૂંકમાં અર્પિતાને એ જ ખવડાવો જે તમે ખાઓ છો મેજોરિટી, ખાલી એનું પ્રમાણ થોડુંક ઓછું હોય ને એવી રીતના, થોડુંક તીખું ઓછું હોય ને એવી રીતના એમ. એ તો મોટી ઉંમરના હોય ને જેવું ખવડાવતા હોય એવું ખવડાવી શકો. દાળ ભાત શાક રોટલી કાંઈ એને એડિશનલ ઓલા પડીકાવાળામાંથી ખવડાવવું જરૂરી નથી. અલગ અલગ જાતના આ રીતના થેપલા તમે બનાવીને છોકરાઓને બહુ ભાવે. અમારા અર્પિતાને તો કોઈ પણ જાતના થેપલા ભાવે. મેથી એમને ભાજી ન ખાય પણ મેથીના થેપલા ખાય એ રીતે એમ. તો છોકરાઓને એ રીતે અલગ અલગ રીતથી કઈ રીતે ખવડાવવું એ આપણે આપણી રીતે બનાવી શકીએ. થેપલા ઢેબરા મોરું શાક હોય. હા, તો થેન્ક યુ તમને અમારા સુવાની ભાજીના થેપલા પસંદ આવ્યા. અને શૂટિંગનું કંઈક કીધું. અરે હા, એમાં ઘણાને આ વસ્તુની કદાચ ખ્યાલ નહીં આવતું હોય, એમાં કેમેરાની પાછળ હોય એટલે. બાકી હું ને કુશકુમાર બેય શૂટિંગ કરેલું છે મેજોરિટી વિડીયોમાં, એટલે અમે બે જ હોય. પણ કોને કઈ કરી છે ને એ યાદ ન રહીએ હું, એ વાત છે. અને થેન્ક યુ અમારું વખાણ કર્યા, પરફેક્ટ જ હોય છે એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે એ જાણી ઘણો આનંદ થયો એમ. તો હું આશા કરું આગળ પણ ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે વિપિન પંડિત. ડાકોરના ગોટાનો લોટ જે આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે માસી મેં यूपी मथुरा से हूँ, आपकी रेसिपी बहुत पसंद आती है. मैं आपके यहाँ गुजरात में ही काम करता हूँ. मैं आपसे बहुत कुछ सीख चुका हूँ. थैंक्स. जय बापा सीताराम. जय बापा सीताराम विपिन भाई, थैंक यू कमेंट करवा माटे. आपने हिंदी में कमेंट किया है तो मैं आपको हिंदी में जवाब दे रही हूँ कि आप ડાકોરના ગોટાનો લોટ છે આપણે બનાવ્યો હતો, જે ડાકોરના ગોટા બહુ ફેમસ છે એમ, તો એનો લોટ આપણે બનાવ્યો હતો. तो थैंक यू, आपको मेरी ये रेसिपी पसंद आई. आप बोल रहे हैं यूपी मथुरा से है और गुजरात में यहाँ पे काम कर रहे हैं. तो गुजरात में बहुत बार से लोग यहाँ पे आके बसे हैं. अरे हमें हिंदी अगर आती है तो इसीलिए आती है क्योंकि पिताश्री जब रिलायंस में रहते थे ना, तब सामने आप देखो तो पंजाब से कोई होता था, कोई हरियाणा से होता था. आसपास में सब लोग ऐसे होते थे. मुझे ऐसे ही पूछते थे भाभी जी आप गुजराती है या हिंदी है, यूपी से है या कहाँ से है, ऐसे ही सब बोलते हैं. तो हिंदी तो एकदम परफेक्ट आती है. अब थोड़ी कम हो गई क्योंकि बोलते नहीं, अब पड़ोस में इतने हैं नहीं, सब गुजराती सब गुजराती आ गए. तो आपको मेरी रेसिपी अच्छी लगी, थैंक यू. कमेंट करने के लिए भी थैंक यू. ओम नमो नारायण. जय बापा सीताराम. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં યુઝર આઈડી છે, ખાલી નામ નથી. અને આપણે રવાનો શીરો બનાવ્યો હતો, જે સૂજીનો હલવો કે એમાં કમેન્ટ કરેલી છે કે દુકાને શું કહેવાનું રવાને તો દે એમ. તો ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આપણે સૂજીનો હલવો બનાવ્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે રવાનો. તો રવો અને સૂજી એ બે વસ્તુ આવે છે. તો રવો હોય એ સૂજી જેવો જ હોય પણ થોડોક પાતળો હોય છે, ને સૂજી જાડી હોય છે. તો તમે દુકાનમાં કોઈ પણ જગ્યાએ તમે કહો કે રવો જોઈએ છે, તમને પેકિંગમાંય મળશે, ઉપર રવો લખેલું હશે, ને સૂજીનો હશે એમાં સૂજી લખેલી હશે. તો તમે ખાલી રવો કહો ને રવો જોઈએ છે એમ, તો એ તમને આપશે એમ. ગમે ત્યાં કોઈ પણ રાશનવાળાને ત્યાં તમને મળશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નિધિ દવે. આદુ પાક આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ સુંદર આપની રેસીપી મુજબ મેં બનાવ્યું અને બધુંને ખૂબ બનાવ્યું, બહુ સરસ બન્યું એમ. ધન્યવાદ. ઓમ નમો નારાયણ નિધિ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે આદુ પાક કર્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે કે તમે જોઈને બનાવ્યું અને એકદમ સરસ બન્યું એમ. તો થેન્ક યુ, તમને મારા આદુ પાકની રેસીપી ગમી ને તમે બનાવી અને સારી બની એમ. તો જે વિડીયો હું મૂકું છું એને જોઈને તમે એક જ વાર જોઈને બનાવશો ને તો તમારું તરત પરફેક્ટ બનશે જ એમ. હજી સુધી મને કોઈ એમ નથી કીધું કે આ મારાથી ન બન્યું એમ. તો થેન્ક યુ, તમને ગમ્યું. અત્યારે શિયાળો છે તો શિયાળામાં આદુ પાક આપણે બનાવીને ખાઈ શકીએ એમ. ઠંડીની સિઝનની જ આ રેસીપી છે આપણે શિયાળાની. બીજું આપણે હું એવું બનાવ્યું હતું એના જેવું જ આદુ પાક જેવું જ કંઈક બીજો પાક બનાવ્યો હતો જે આપણે નહીં શૂટિંગ કરી. હા, જો સાલમ પાક. હા, જો શિયાળાની આપણે ઘણી બધી રેસીપી બનાવી ને એનું પ્લેલિસ્ટ તમને મળી જાય. હું આશા કરું છું ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રાજેશ્વરી બા.
વિજયસિંહ ગોહિલ બાજરાના લોટની રોટલી બનાવી હતી એમાં કમેન્ટ કરેલ છે. ઓમ નમો નારાયણ માસી, મારી ડિલિવરી થઈ છે અને મારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે એમ, એને આશીર્વાદ આપજો અને તમારા અને હું કંઈક કહી શકું, ખાઈ શકું આ રોટલી એમ, બાજરાના લોટની એમ. ઓમ નમો નારાયણ રાજેશ્વરી બા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારે ઘરે લક્ષ્મીજી આવ્યા છે એ જાણી અમને ઘણો આનંદ થયો એમ, તો થેન્ક યુ. અને એને અમારા ઘણા બધા આશીર્વાદ એમ કે એની મનોકામના પૂરી થાય, એકદમ આગળ મોટી થઈ અને ઘણું બધું કરે, ભણી ગણીને હોશિયાર બને ને નામ રોશન કરે તમારું આખા ખાનદાનનું એમ, એવા આશીર્વાદ મારા. અને તમે બાજરાની રોટલી કીધું કે તમે ખાઈ શકો, તો હા તમે આ ડિલિવરીમાં ખાઈ શકો બાજરાની રોટલી. અને રોટલા કરતાં ભાવે રોટલી એમ, સેમ ઈ જ વસ્તુ એમાં આવશે પણ ખાલી પ્રોસેસ એની થોડીક ચેન્જ થઈ જાય છે એમ. તો થેન્ક યુ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય, તમારી રોજની કમેન્ટ હોય જ છે કાયમ, તમે કમેન્ટ કરતા જ હોય છે એમ. તો થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન, તમારા ઘરે લક્ષ્મીજીનો અવતાર થયો એના માટે એમ. અમારે ઘરે લક્ષ્મી હમણાં વર્ષ દિને થઈ જાય 5 તારીખે 1 વર્ષની થઈ જાય અમારે અર્પિતા. 5 તારીખે બર્થડે છે અમારે અર્પિતા બેનનો. અરે ત્યાં આવ્યા હતા ને, ત્યાં આખું હોસ્પિટલ અમે તો ઓલું ગાજી કીધું આખું હોસ્પિટલ. ડોક્ટરોએ કીધું હતું કે દીકરીના જન્મ પછી આટલી ખુશી મેં હોસ્પિટલમાં પહેલી વાર જોઈ. કેમ કે અમારે લક્ષ્મી જ જોતી હતી, અમારે શશીભાઈની દીકરી જ જોતી હતી અને એને માનતાય કરી હતી કે મારી ઘરે પહેલે ખોરે દીકરી જ આવવી જોઈએ એમ. તો દીકરી છે ને એ તો આપણા ઘરનું આખું રોનક છે એમ, દીકરી તો હોવી જ જોઈએ ઘરમાં એક. અમારે નેહાબેન વહી ગયા, હારે તો અર્પિતાબેન આવી ગયા એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. હાલો આગળની આપણી કમેન્ટ છે મહેશ ભારથી. તો આમાંથી અમારે ચકુબેને કમેન્ટ કરેલી છે, મારી બેન છે, કાકાની દીકરી. નામ તો સાચું નામ તો બોલો, ઉલમણું નામ તો બોલો. એ ચકુથી જ બોલખાય, પારુલબેન મહેશ ભારથી. તો ઓમ નમો નારાયણ દીદી, હું ચકુ, તમારી બધી રેસીપી મસ્ત જ હોય છે એમ. ઓમ નમો નારાયણ ચકુ, હું તો અમે ચકુ જ કહી પહેલેથી, એટલે ચકુ જ કહી. એનું નામ તો પારુલ છે, પારુલ મહેશ ભારથી. તો થેન્ક યુ દીદી કમેન્ટ કરવા માટે. એ ઘણીવાર કહેતી હોય કે હું વિચારતી હોઉં કમેન્ટ કરવાનું પણ પછી રહી જતું હોય, કેમ કે છોકરાઓ નાના હોય ને એમાં ટાઈમે એ રીતનો ટાઈમ ન મળે એમ. તો થેન્ક યુ, મારી રેસીપી તમને બધાને ગમે છે તો બધાય જોતા હોય મારા પરિવારના બધાય, નાના છોકરાઓથી બધાય ખાલી ચાલુ કરી દઈએ ને. અમારે અર્પિતા એમ જ છે, કોઈ પણના મોબાઈલમાં ખાલી એટલું સાંભળી જાય ને ઓમ નમો નારાયણ હું અરુણાબેન, તો એટલી ખિલખિલાટ દાંત કાઢવા માંડે એમ, એટલી રાજી થઈ જાય, ગમે એવી રોતી હોય તો દાંત કાઢવા માંડે. બધાય નાના છોકરાઓ અમારે જે કોઈ પણ છે એ બધાયને એ રીતના વિડીયો ગમે એમ. તો થેન્ક યુ ચકુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ, મિસ યુ. હમણાં આવું જ છું થોડાક દિવસમાં. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છીએ. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો તો તમારી કમેન્ટ ચોક્કસ આવશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.